કામ કરો, મને આ ઘરમાંથી કાઢી મૂકો. તમને કેવી રીતે કાઢી શકું? તમે મારામાં વસો છો. હું તમારો અપરાધી છું. મને એવી સજા નહીં આપો કે મારા હાથ અને કાંડા બંને કપાઈ જાય. મને જેટલો દુઃખી કરો એટલો તમે કરી શકો છો. હું તમને નરસિંહને દુઃખી નથી જોઈ શકતો. નરસિંહ મારી આંખો છે તો તમે છો મારા ધબકારા. એટલે જ મારા ઉપર હાથ ઉપાડ્યો ને, કે આજ સુધી નરસિંહ પર હાથ નથી ઉપાડ્યો. મારી બહુ મોટી ભૂલ હતી અને એટલે જ તમારી માફી માંગુ છું. તમારા પગે પડું છું. પાપમાં નહીં પડશો, અને પાપમાં નહીં પડશો. તમારી જેમ હું પણ અકળાયેલી હતી એટલા માટે બોલાઈ ગયું. તમારા માથે દેવું મારાથી સહન નથી થતું. તમે આખો દિવસ ઘસાયા કરો છો, એ દુઃખ મારાથી નથી જોવાતું. અત્યાર સુધી મેં નરસિંહને મારા દીકરાની જેમ સાચવ્યો છે. બાળક પરણીને આવી તો એને મેં મારી દીકરીની જેમ રાખી. પણ મારા માટે તમે મહત્વના છો. તમે છો તો હું છું. મોટા ભાઈ, તમને સોનાના સિક્કા જોઈએ છે ને? તમે આ બધી વસ્તુઓ લઈ લો અને સોનાના સિક્કા ખરીદી લો. મોટા ભાઈ, બા કહેતા હતા કોઈની આંખમાં આપણા લીધે આંસુ આવે તો એને પાપ કહેવાય, અને મારા લીધે તમારી આંખમાં આંસુ આવ્યા છે, મને માફ કરજો. માફ તો મને કરી દે નરસિંહ. તારી સામે ભાભીમા પર હાથ ઉપાડીને હું તને ખોટા સંસ્કાર આપી રહ્યો છું. બાએ આપણને આવા સંસ્કારો નથી આપ્યા. એ હવે એવું ક્યારેય નહીં થાય. મને માફ કરી દે. મોટા ભાઈ, તમે માફી ના માંગશો. હું તમારાથી નાનો છું, તમે મારા મોટા ભાઈ છો. તમે આ બધું વેચી આવો. મારાથી નાનો છે ને? નથી, મારો મોટો ભાઈ બની ગયો છે. જોને, તારા જીવથી પણ વાલી એવી વસ્તુઓ બધી મને આપીને તે સાબિત કરી દીધું કે આ પરિવાર માટે તને કેટલું વાલ છે.
અને કેટલી લાગણી છે. મોટા ભાઈ, રાધે કૃષ્ણ બોલો. રાધે કૃષ્ણ. 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 ઘણી વખત નાના બાળકો જીવનનો મોટો પાઠ શીખવી શકે છે. રાધે, બંસીધરે તો નરસિંહ પાસેથી પાઠ શીખી લીધો, પણ ઝવેર અને જીવન પોતાના સ્વભાવ નથી બદલી શકતું. કુકર્મ કરનાર હંમેશા સદગુણી લોકોનું જીવન અંધકાર તરફ લઈ જાય છે, પણ એ અંધકારને પ્રકાશ તરફ લઈ જવાનું કામ ઈશ્વરનું છે. રાધે કૃષ્ણ. માનું છું કે નરસિંહની જીવન યાત્રા અઘરી છે, અધૂરી નથી, કારણ એની મારા પ્રત્યેની શ્રદ્ધા દ્રઢ છે અને કાળ પ્રવાહે વધુ ને વધુ દ્રઢ થતી જશે. જેમ દરેક મનુષ્ય પોતાના સંસ્કાર પ્રમાણે કર્મ કરતો હોય છે, તેમ ઈશ્વર પણ જરૂરિયાત પ્રમાણે પોતાનું કર્મ કરે છે, અને હું પણ મારું કર્મ કરીશ. રાધે કૃષ્ણ. રાધે કૃષ્ણ. રાધે કૃષ્ણ. તું જાપ કેમ કરે છે? મારા લીધે મોટા ભાઈ પર આવેલી મુસીબત દૂર થાય, એમને જલ્દીથી સોનાના સિક્કા મળી જાય એટલે. આપણે જે વસ્તુ આપી હતી એનાથી સોનાના સિક્કા તો મળશે જ ને? મળવા તો જોઈએ, પણ આપણે જે બધી વસ્તુઓ આપી છે એનાથી પૂરતા સોનાના સિક્કા નહીં મળે તો? હા, એ પણ છે. તો પછી ભગવાન આપણી મદદ કરશે? હા, બા કહેતા હતા ગમે તેવી તકલીફ હોય ભગવાનનું નામ લેવાથી દૂર થઈ જાય છે. હવે તો મેં પણ બાએ કહેલી વાત યાદ કરી લીધી છે. પણ તારો અવાજ ભગવાન સુધી પહોંચશે? આ જ પ્રશ્ન મેં એક વખત બાને પૂછ્યો હતો. ત્યારે એમણે કહ્યું હતું ભગવાન બધું ઊંચા અવાજે સાંભળે એવું નથી હોતું. આપણે ભગવાન પ્રત્યે શ્રદ્ધા રાખીને મનમાં પણ બોલીએ તો પણ એ સાંભળે છે. હાલે, તો હું પણ તારી સાથે જાપ કરું છું. રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ. રાધે કૃષ્ણ. રાધે કૃષ્ણ. રાધે કૃષ્ણ. રાધે શ્યામ 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 રાધે શ્યામ. તમને નહીં ફાવે કાન્હા? રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ. રાધે, તમે ભૂલી ગયા લાગો છો. આવાજ કાકરાથી મેં ગોપીઓની મટકી ફોડી છે. તમારા કાનુડાનું નેમ ક્યારેય નથી ચૂકતું. એમ તો લગાવ ને. રાધે શ્યામ 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 રાધે શ્યામ. આ રહી નરસિંહની શ્રદ્ધા પર મારી મોહર.
નરસિંહની જેમ તું પણ મારા નસીબમાં કાંકરા જ નાખ. અરે બેના, હું શું હું તારા નસીબમાં કાકરા શું કામ નાખું? હીરા મોતી નહીં નાખું? આગો ખસ. તો આ શું છે? અરે બેના, આ કાકરો મેં નથી નાખ્યો. હું તને બરાબર ઓળખું છું. પકડ. લે, આ કચરો મારા પર જ નાખ. બેના, સોનાના સિક્કા? બેના, તારી પાસે આટલા બધા સોનાના સિક્કા હતા ને તે મને ના પાડી? નાના ભઈલા, આ સોનાના સિક્કા મારા નથી. કચરો ભરેલી ચૂંદડી તો નરસિંહ આપીને ગયો હતો. સોનાના સિક્કા ક્યાંથી આવ્યા? અરે મૂકી હશે. આ શું? બેનાને ખબર નથી કે આ કોના સિક્કા છે? તારા બનેવીએ તો આ સોનાના સિક્કા નહીં મૂક્યા હોય ને. પણ એ શું કામ મૂકે? એ પૂજારી બાપાને ના આપી દે. હા હા બેના, અને રાખત તો પણ તને તો કેત ને બેના. હાસ તો વળી. તું એક કામ કર, આ બધા સોનાના સિક્કા છે ને, આ સંતાડી દે. હા, વખત આવે ત્યારે આપણને કામ લાગશે. અને બનેવી લાલને ખબર પડવા નહીં દેતી. હા, મને શેની ખબર ન પડવી જોઈએ જીવન? સોનાના સિક્કા કોણ લાવ્યું? એટલે આ સિક્કા બનેવીલાલ પણ નથી લાવ્યા. હું લાવી. તમે ક્યાંથી લાવ્યા? હમણાં આ બધા સવાલોનો જવાબ આપવાનો સમય નથી. હાલો, હમણાં ને હમણાં પૂજારી બાપાને આપી આવો. તમને મારા પર વિશ્વાસ નથી? એમ નહીં, પણ તમને મારા સમજ. હવે એક પણ શબ્દ નહીં બોલો. જાઓ. મારા નરસિંહ માટે મહેતી, બેના, તું મારી સામે જુઠ્ઠું બોલી ને. એ સિક્કા તારા હતા તો પણ તે એમ કીધું કે મારા નથી. હા,
એ સિક્કા મારા છે જ નહીં. બેના બેના હાથી એમના સવાલોના જવાબો ટાળવા માટે મેં એમને કહી દીધું કે એ સિક્કા મારા જ છે. કોણ લાવ્યું, ક્યાંથી લાવ્યું એની મને કઈ જ ખબર નથી. એ સિક્કાથી મારે કોઈ લેવા દેવા નથી. તો બેના બેના એ સિક્કા બનેવીલાલને આપવાની શું જરૂર હતી? જો આટલા બધા સોનાના સિક્કા આપણી પાસે હો તો આપણે બે કરજ જલસા ને ગામ ગાત મરસિયા. બેના આપણી જિંદગી સુધરી જાત. આવી મૂર્ખામી તે શું કામ કરી? તારા બનેવી માટે. એમના માથે હવે દેવું ચડે એવું નથી જોઈ શકતી. ને મારું શું? એટલે એટલે એ સિક્કામાંથી થોડા સિક્કા મને પણ આપવા જોઈએ ને. હું ભાઈ છું ને તારો. તારા બનેવીને એ સિક્કા મેં ઉડાડવા માટે નથી આપ્યા. તું કેવી રીતે કહી શકે કે મને ઉડાડવા માટે જોઈએ છે? તો પછી તારે શાના માટે જોઈએ છે? બોલ. તારા બનેવી કરતા વધારે મહત્વનું મારા માટે બીજું કોઈ નથી. હું પણ નહીં. જો અત્યારે મારું મગજ ઠેકાણે નથી. તું જા અહીંથી. સાંભળ, એક વાત કાન ખોલીને સાંભળી. તારા બનેવી સાથે મીઠી મીઠી વાતો કરીને એક સિક્કો પડાવવાનો પ્રયત્ન કર્યો છે ને તો મારાથી ભૂંડું કોઈ નથી. સમજો? આટલો મોટો ખજાનો મારા હાથમાંથી ગયો, પણ કરું તો કરું શું? એમને દુખી નથી જોઈ શકતી. કરે કોઈ ને ફરે કોઈ. સિક્કા એ નહોતા લાવ્યા તો આ સિક્કા મારા ઓરડામાં આવ્યા ક્યાંથી? મોટા ભાઈને સોનાના સિક્કા મળી ગયા. મોટા ભાઈને સોનાના સિક્કા મળી ગયા. મોટા ભાઈને સોનાના સિક્કા મળી ગયા. મોટા ભાઈ, ભગવાને મારી પ્રાર્થના સાંભળી લીધી અને તમને સિક્કા મળી ગયા. ખરેખર એવું જ થયું હશે, નહીં તો આટલા બધા સિક્કા હું ક્યાંથી લાવત? નરસિંહ, હવે તો તને નામથી નથી બોલાવવાનો. મોટા ભાઈને સિક્કા મળી ગયા એટલે તું હવે મારી સાથે રમીશ ને? હા. બતાવ, કયા હાથમાં કાકરો છે? આ હાથમાં કાકરો નથી. આ હાથમાં કાકરો છે. હું જીતી ગયો. હવે તારા માથે દાવ. ભલે. સાંભળો છોકરાઓ, અહીંયા આંગણામાં જ રમજો. રમતા રમતા બહાર નહીં જતા રહેતા. હા,